નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ઇન્ડક્શન હાઇપોથેસિસ ના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આઠમો દાખલો દાખલા 5 માં મુજબનો છે, એટલે તમને જાતે ગણવા આપી છે. જો ન થાય તો તમે મને જાણ કરજો મેસેજ દ્વારા, તો તમે ફરીથી ગણાવી દઈશ. નવમો દાખલો 1/2 + 1/4 + 1/8 up to 1/2n is equal to 1 - 1/2n. આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનો છે, એટલે મેં Pn તરીકે આપણી રકમને લઈ લીધી છે. તમે જાણો છો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં સૌપ્રથમ P1 સત્ય છે એમ સાબિત કરવું પડે. P ઓફ k સત્ય ધારવાનું અને તેના પરથી P ઓફ k + 1 સત્ય સાબિત કરવું પડે. વિદ્યાર્થી મિત્રો, દાખલો ઇન્ટરેસ્ટિંગ છે, ભલે આપણે સાબિત કરવાનો, પણ સમજીએ શું કહેવા માંગે છે. ધારો કે એક પેજ હોય, ચોરસ પેજ, એક પેજ છે. હવે હું એના આધારે તમને રકમ સમજાવું છું કહેવા માંગે છે. ધારો કે એનો કટકો કરું તો કેટલો ભાગ થાય? 1/2. વળી એમાં અડધો કટકો ઉમેરું. કયો કટકો ઉમેરું છું? તો 1/4 ઉમેરું છું. વળી એમાં અડધો ઉમેરું છું. કયો ઉમેરું છું? તો 1/8 ઉમેરું છું. વળી એમાં અડધો કટકો ઉમેરું છું. કયો? તો 1/16. વળી એમાં અડધો કટકો ઉમેરું છું. 1/32. આમ ઉમેરતા ઉમેરતા વહેલો જઈશ, n પદ સુધી ચાલ્યો જઈશ. તો આખો n નહીં થાય, કારણ કે જ્યારે હું છેલ્લું પદ ઉમેરીશ ત્યારે અડધું બાકી હશે. આ ઉમેર્યું છે તો આ બાકી હશે, આ ઉમેર્યું છે તો આ બાકી હશે, આ ઉમેર્યું છે તો આ બાકી હશે. જે છેલ્લું બાકી રહે એને ઉમેરીને બાદ કરી દો. છેલ્લું જે પદ બાકી છે, આ બાકી છે, એને મેં ઉમેર્યું અને સામે બાદ કરી દીધું. તો હવે છેલ્લે હું એક પદ ઉમેરી દઉં ત્યારે આખું પેજ બની જાય. રકમ તમને કદાચ સમજાતી હશે. ન સમજાય તો આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સાબિત કરવાના જ છીએ, સાબિત કરી છે. P of 1 માટે ડાબી બાજુ બરાબર n ની જગ્યાએ 1 મૂકવાનો છેલ્લા પદમાં, અને જે પદ મળે ત્યાં સુધી જાવ એવું સમજાવેલું છે. એ ખરેખર સાચી જ રીત છે, પણ તમને સમય બચે એટલે મોટા ભાગે પહેલું પદ હોય એવું પણ કીધેલું છે. મોટા ભાગે શબ્દ વાપરો, એવું જરૂરી નથી કે દરેક વખતે P1 ને એટલે ડાબી બાજુમાં પહેલું જ પદ આવે. જમણી બાજુ n ની જગ્યાએ 1 મૂકીએ, 1 માંથી હાફ જાય તો હાફ વધશે, ડાબા બરાબર જમા. માટે P of 1 સત્ય છે. ફરજિયાત ધારવાનું છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે P of k સત્ય છે. હવે P of k સત્ય હોય તો આ પરિણામ k માટે સાચું હોય. આપણે k માટે પરિણામ લખીશું n ની જગ્યાએ k. થાય છેલ્લું પદ બાકી છે સાબિત કરવાનું, P of k + 1. તો સત્ય સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડે એ લખીએ છીએ. હું n ની જગ્યાએ k + 1 લખું છું. સાબિત કરવું પડે, આવું સાબિત કરવું પડે. હવે એને આપણે સાબિત કરીશું. P of k + 1 માટે ડાબી બાજુ બરાબર 1/2 + 1/4 + 1/8. છેલ્લું પદ લખતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક આપણે આગળનું પદ લખતા હોય છે, એટલે કે સમીકરણ એકનું જે છેલ્લું પદ હોય, અથવા તો એક ઘાત ઘટે છે. તમે જો અહીંયા 2 ની 3 ઘાત છે તો 2 ની 2 છે, 2 ની 1 છે.
કટે k + 1 છે તો અહીંયા 2 ની k ઘાત આની કિંમત સમીકરણ 1 માંથી મૂકીએ હવે આપણે 1 ની તો જરૂરત છે આવું આપણે સાબિત કરવાનું છે રાઉન્ડ કરું છું 1 ની તો જરૂર છે જ પાછળના બે પદનો હિસાબ -1/2k + 1 થાય એવું સાબિત કરીશું તો એના માટે આપણે શું કરશું તો સૌપ્રથમ હું 1/2k કોમન લઉં છું આ બે જ પદમાંથી લીધા છે તો અહીંયા શું વધશે તો માઈનસ કોમન લઈ લીધા છે તો અહીંયા +1 વધશે અને આ જગ્યાએ છેદમાં બગડાની 1 ઘાત વધશે તમે પાછા ગુણો એટલે તમને સમજાઈ જશે આ પદ મળશે જ્યારે બીજા ગુણો એટલે -1 બગડાની 1 ઘાત વધી જશે એટલે કે k + 1 ઘાત બની જશે પાછા 1 રૂપિયામાંથી 50 પૈસા જાય તો 50 પૈસા વધે 1 - 1/2 1/2 અથવા લસાઅ 2 2 કા 2 માંથી 1 જાય એટલે 1 1 ના છેદમાં 2 ગુણાકાર કરીશું 1 * 1 2 ની 1 ઘાત વધી જશે જમણી બાજુ માટે p of k + 1 સત્ય છે તો આપણે ફાઇનલી p of 1 સત્ય સાબિત કર્યા p of k ધારી લઈ p of k + 1 સત્ય સાબિત કર્યા માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી તમારે વિદ્યાર્થી મિત્રો આખી રકમ અહીંયા લખવાની છે અહીંથી અહીંયા સુધી એવરી n બિલોંગ્સ ટુ n માટે સત્ય સાબિત થાય છે આવું લખવાનું છે 10મો દાખલો વિદ્યાર્થી મિત્રો 1/2 * 5 + 1/5 * 8 + 1/8 * 11 પ્લસ અપટુ જો 3 ની ગુણિત સંખ્યા કરતા એક ઓછું છે 3n - 1 પાછા એમાં 3 ઉમેરો એટલે ઓછું જ રહેશે આમાં 3 ઉમેરો 8 + 3 3n - 1 + 3 ઉમેરો એટલે 3 + 2 n/6n + 2 સાબિત કરવાના છે રકમને આપણે pn તરીકે લીધું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં શરૂઆતની સંખ્યા p1 માટે સત્ય સાબિત કરવાનું હોય છે તો p1 માટે ડાબી બાજુ બરાબર હવે વારંવાર બોલવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો 1/10 જમણી બાજુ તો જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી છે p1 છે તો n ની જગ્યાએ તમે 1 મૂકો તો 1/, એક અહીંયા મિસ્ટેક હોઈ શકે 6n + 4 છે વિદ્યાર્થી મિત્રો તો 6 + 4 10 માટે ડાબા બરાબર જવાબ માટે p of 1 સત્ય છે અથવા સત્ય સાબિત થાય છે તમે સાબિત કર્યું છે એવું દેખાય એવું છે ધારો કે p of k સત્ય છે ધારવાના વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી સાબિત કરે છે p of k સત્ય ધારવાના હોય છે તો k માટે આપણે પરિણામ લખીએ 1/2 * 5 + 1/5 * 8 + 1/8 * 11 પ્લસ અપટુ 1/3n - 1 3n + 2 અંગ્રેજીમાં નિયમને વિદ્યાર્થી મિત્રો ઇન્ડક્શન હાઇપોથીસિસ કહે છે આપણે k માટે પરિણામ લખીશું એટલે n ની જગ્યાએ k લખીશું આવું થાય કેમ આવું થાય તો p of k સત્ય છે એટલે આવું થાય હવે બાકી શું છે તો p of k + 1 સત્ય સાબિત કરવાનું છે તો k + 1 માટે શું સાબિત કરવું પડે એ પહેલા લખીશું તો n ની જગ્યાએ k + 1 મૂકવાથી પરિણામ સાચું રહે છે
એવું સાબિત કરવું પડે. તો આપણે પરિણામ લખીએ છીએ. કેવું પરિણામ સાબિત કરવું પડશે? p ઓફ k + 1 સત્ય સાબિત કરવા 1/2 * 5 પ્લસ 1/, હું એની જગ્યાએ k + 1 લખું છું વિદ્યાર્થી મિત્રો. અહીં k + 1 લખું તો 3k + 3 -1 એટલે 3k + 2. જો તમે જોઈ શકો છો આનું આગળનું પદ શું છે? તેમાં પાંચડો આવ્યો. એના આગળના પદની અંદર આઠડો આવ્યો. હવે આગળનું પદ લખો ત્યારે 11 * 14 એવું આવશે. તો આના આગળના પદમાં પહેલું પદ 3n + 2 આવશે. આપણે k + 1 માટે વાત કરી છે. પછી એમાં 3 ઉમેરી દો તો 3k + 5 થાય. અહીંયાથી સમજીએ તો ચાલે. n ની જગ્યાએ k + 1 મૂકો તો 3k + 3 + 2 એટલે કે 3k + 5. આના બરાબર શું લઈ આવવું પડશે? તો n ની જગ્યાએ k + 1 6k + 6, કારણ કે કૌંસ છોડું છું. n ની જગ્યાએ k + 1 લખીને કૌંસ છોડો તો 6k + 6 + 4 એટલે કે 6k + 10 સાબિત કરવું પડે. આવું સાબિત કરી દો આ પદ બરાબર આ પદ, તો p ઓફ k + 1 સત્ય થાય. તો સાબિત કરી છે. ડાબી બાજુ આપણે આવું લખશું 1/2 * 5 પ્લસ 1/5 * 8 પ્લસ અપ ટુ જગ્યાનો અભાવ છે એટલે આ એક પદ નથી લખ્યું. છેલ્લા પદનું આગળનું પદ શું હશે? તો બંનેમાં 3 3 ઓછા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં તો અથવા તો અહીંયાથી તમે લખી લ્યો તો પણ ચાલશે. જો અહીંયા ઓબ્ઝર્વ કરો, આના આગળના પદમાં ઓબ્ઝર્વ કરો 3 3 ઓછા થયા. એના આગળનામાં ઓબ્ઝર્વ કરો બંનેમાં 3 3 ઓછા. તો આમાં 3 ઓછા કરો તો 3k - 1, આમાં 3 ઓછા કરો તો 3k + 2. અહીંયા સુધી કદાચ આવતું હશે અથવા હું મૌખિક બોલી જાઉં છું 1/3k + 2 * 1/3k + 5. છેલ્લું પદ આ નો દેખાતું વિડિયોની અંદર તો આ પદ છે. આ પદ છેલ્લું છે 3k + 2 છે 1/3k + 2 * 3k + 5. કદાચ ન દેખાતું હોય. હવે આટલાની કિંમત સમીકરણ 1 માંથી મૂકું છું. k ના છેદમાં 6k + 4. હવે જે છેલ્લું પદ તમને ન દેખાતું હોય તો અહીં ફરીથી લખું છું. આમાંથી 2 કોમન લઈ લો વિદ્યાર્થી મિત્રો તો આવું એક પદ મળશે. તમે જેટલા સ્ટેપ ઓછા બને એટલા ઓછા બનાવી શકો છો. પણ એમ ના ચાલે, કારણ કે આ ડાબી બાજુ તમને ખબર છે કે આ જમણી બાજુ વચ્ચે કાંઈ નહીં, મને બધી ખબર પડે છે. એમ ના ચાલે, વચ્ચે સાબિત કરવું પડે. તમને ખબર છે એવું તમારે પરીક્ષકને સાબિત કરી દેવું પડશે. એટલે અમુક સ્ટેપ જે સહેલા છે, ધારો કે બે કોમન લીધા, ડાયરેક્ટ તમે લખી શકો = મેં લસા લીધો છે. આ પદને હું કેટલા વડે ગુણીશ? તો બગડો છે 3k + 2 છે તો મારે k ને આ એક જ પદ વડે ગુણવા પડશે 3k + 5. અને 1 ને હું કોના વડે ગુણીશ? તો 1 ને માત્ર 2 વડે ગુણશું તો આપણને મળશે ઓકે પહેલાની જગ્યાએ k છે તો આપણને મળશે 3k² + 5k + 2. હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે સાદુરૂપમાં તમને તકલીફ પડે તો એક કહેવાય ને આપણે અંગત માણસોને રીત સમજાવે એવી રીતે તમને સમજાવી દઉં. જો આપણી અંદર છેદમાં આવું છેલ્લે લાવું છે તો આ પદનું સાદુરૂપ કંઈક k + 1 ગુણ્યા કંઈક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ હું સમજાવું છું. આમાંથી તમે બગડો કોમન લ્યો એટલે અહીંયા તમને મળશે બગડો કૌંસમાં 3k + 5 એવું મળશે. બગડો કૌંસમાં 3k + 5 આપણે જોઈ છે. અંશમાં k + 1 જોઈ છે.
તો આ પદનું સાદુરૂપ ફરજિયાત k + 1 ગુણ્યા 3k + 2 જ હશે, જેથી 3k + 2 કેન્સલ થાય અને આપણો આવો જવાબ મળે. સમજાય છે? પણ આપણે તો સાદુરૂપ આપીશું. મેં શું વાત કરી તમને ન સમજાણી હોય તો ફરીથી વિડિયોમાં પાછા જઈને તમે સાંભળી શકો છો. 6 ના 2 ભાગ પાડીશું. 6 ના 2 ભાગ કેવા પાડીશું? તો જેનો સરવાળો 5 થાય, તો 3 દુ 6. પેલા બે પદમાંથી 3k કોમન, શું વધશે? તો અહીંયા k વધશે, અહીંયા 1 વધશે. બગડો કોમન, k + 1 વધશે. તો k + 1 અંશમાંથી કોમન લઉં છું. કદાચ અહીંયા ના દેખાય તો અહીંયા લખું છું. તો પેલી જગ્યાએ 3k વધશે, પાછળ બગડો વધશે. છેદની અંદર 2 કૌંસમાં 3k + 2 3k + 5. તમે 3 વડે કૌંસ છોડો એટલે મળી જશે. ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. હવે નીચે શું લખવાનું છે હું મૌખિક બોલું છું. માટે p ઓફ k + 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી નીચે અહીંયા સુધીનું એવરી n બિલોંગ્સ ટુ n માટે સત્ય સાબિત થાય છે. અગિયારમો દાખલો વિદ્યાર્થી મિત્રો તમે જાતે ટ્રાય કરજો. ઉડી જાય એવો છે. p ઓફ k + 1 કોઈ અઘરું પદ નથી, 3 ઘાત વાળી પદાવલી આવશે, એનો k + 1 એક અવયવ થશે. તમે જાતે ગણશો તો તમને પ્રેક્ટિસ થશે. એક વખતમાં કદાચ ખોટું પડે તો બીજી વખત ગણજો. તમને ખબર જ હશે કે આ પદ બરાબર સાદુરૂપ આપતા આપતા આપણે આવું છેલ્લે લઈ આવવાનું છે. એટલે જાતે તમે ટ્રાય કરજો. 12મો દાખલો a + ar + ar² up to ar ની n - 1 ઘાત એટલે કુલ n પદનો સરવાળો. આ એક સમગુણોત્તર શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે સમાંતર શ્રેણી એ સમગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરશું, શ્રેણી અને શ્રેણી, ત્યારે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો આ સૂત્ર તરીકે આપણે યાદ રાખવાના છીએ. શું સાબિત કરવાનું છે? તો a કૌંસમાં r ની n ઘાત - 1 છેદમાં r - 1 સાબિત કરો. તો રકમને આપણે pn તરીકે લીધી છે. p1 માટે આપણે સત્ય સાબિત કરીશું. હવે દર વખતે હું p1 એટલે શું બોલતો નથી, હું ડાયરેક્ટ લખી નાખું છું. હવે વિદ્યાર્થી મિત્રો હું એમ બોલું ને કે પહેલું પદ લઈ લેવાનું છે તો એ ભૂલ છે. મોટે ભાગે પહેલું પદ લેવાનું હોય, પણ દર વખતે પહેલું પદ હોય એવું જરૂરી નથી. આપણે p1 એટલે પહેલું પદ નથી લેતા, પણ r ની જગ્યાએ છેલ્લા પદમાં n ની જગ્યાએ 1 મૂકવાથી જે પદ મળે ત્યાં સુધી જાઓ. જમણી બાજુ n ની જગ્યાએ હું 1 મૂકું છું. r - 1 કેન્સલ, તો a બરાબર a એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે p ઓફ 1 સત્ય છે. ધારો કે p ઓફ k સત્ય છે. હવે જો સત્ય હોય તો તરત પરિણામ લખવાનું છે. પરિણામ લખી છે, કઈ રીતના લખશું? તો n ની જગ્યાએ k. આવું થાય. કેમ આવું થાય? કારણ કે p ઓફ k સત્ય છે. છેલ્લે સાબિત કરવાનું છે p ઓફ k + 1. આ સમીકરણ n ની જગ્યાએ k + 1 માં મૂકતા સાચું રહે છે એવું સાબિત કરવું પડે. એટલે આપણે શું સાબિત કરવું પડે એ લખી છે. જો k + 1 મૂક્યા તો k + 1 - 1 એટલે 1 1 કેન્સલ થઈ ગયા. આવું સાબિત કરવું પડે. એક સ્ટેપ અહીંયા જ લખી નાખું છું. p ઓફ k + 1 માટે ડાબી બાજુ બરાબર
a plus ar square plus આગળનું પદ શું હશે તો r ની એક ઘાત હશે અહીંયાથી લખો તો પણ ચાલે હવે આટલાની કિંમત સમીકરણ 1 માંથી લખું છું અને છેલ્લું પદ જે બાકી છે તે લખ્યું છે અને આપણે ઘણી વખત લખવાનું ભૂલી જાય છે લખી છે 1 પરથી લખી છે તો કૌંસ છોડું છું લસા લઉં છું એ વડે કૌંસ છોડી નાખું છું આની સાથે ગુણાય તો ar ની એક વખત રેખા પછી કૌંસ છોડીશું હવે કૌંસ છોડી દો k plus 1 ઘાત minus a છેદમાં r minus 1 સાદું કાપીએ વિદ્યાર્થી મિત્રો 2a થશે કૌંસ છોડવામાં એક ભૂલ રહી ગઈ વિદ્યાર્થી મિત્રો એ અહીંયા ગુણ્યા છે આપણે અહીંયા માત્ર a વડે ગુણ્યા છે એ r ની તે ઘાત આવે આ બંને પદ કેન્સલ જે બાકી છે એમાંથી a કોમન આ પદ આગળ લખું છું r ની k + 1 ઘાત માઈનસ a એ કોમન લીધા છે છેદમાં r માઈનસ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ માટે નીચે આપણે શું લખીશું માટે p ઓફ k + 1 સત્ય છે હું લખતો નથી પણ તમારે લખવાનું છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આ રકમ એવું નહીં આ લખવાનું છે એવરી n belongs to n માટે સત્ય છે તેરમો દાખલો વિદ્યાર્થી મિત્રો 1 + 3/1 1 + 5/4 into 1 + 7/9 up to 1 + 2n + 1/n². આ તમને તે આ પદ કેવા સ્વરૂપના છે તો એ તમે છેલ્લે જોઈશો ને ત્યારે તમને ખબર પડશે તો 2n + 1 એટલે અયુગ્મ સંખ્યાઓ જો અહીંયા બધી અયુગ્મ સંખ્યાઓ છે 3 5 7 આગળ ઉપર 9 આવશે છેદમાં n² એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ પહેલા 1 છે પછી 4 છે પછી 9 છે આગળનું પદ જ્યારે લખશો ત્યારે 1 + 9 ના છેદમાં 16 એના આગળનું પદ લખશો ત્યારે 1 + 9 પછી અયુગ્મ સંખ્યા 11 મળશે 11 ના છેદમાં 25 તમે સમજી ગયા છો આ બધા પદોનો ગુણાકાર n + 1 નો વર્ગ છે એમ સાબિત કરવાનું છે આ વખતે ગુણાકાર છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી રકમની અંદર જે વસ્તુ છે એને જ આપણે pn તરીકે લખી છે આ વસ્તુ તમારે પરીક્ષામાં લખવાની હોય છે pn તરીકે આખી રકમને લેવાની છે એક વિધાન બને એટલે હું અગાઉથી એટલે લખું છું કે સમય બચે લખાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો p1 માટે આ વસ્તુ સાચી છે એમ સાબિત કરવાનું છે તો p1 માટે ડાબી બાજુ બરાબર 1 ના છેદમાં 1 + 3 ના છેદમાં 1 એટલે કે 1 + 3 4 જબા બરાબર જમણી બાજુ બરાબર n + 1 નો વર્ગ n એટલે એકડો 2 નો વર્ગ 4 માટે ડાબા બરાબર જબા માટે p(1) સત્ય છે p(1) સત્ય સાબિત થયા છે ધારો કે p(k) સત્ય છે આવું આપણે ધારવાનું છે ફરજિયાત ધારો કે એટલે બોલું છું ધારવાનું છે ધારો કે શબ્દ આવવો જોઈએ તો સત્ય હોય તો આ પરિણામ k માટે સાચું હશે આપણે લખી છે માટે 1 + 3/1
into 1 plus 5/4 જો પ્લસ નથી લખ્યા કારણ કે સરવાળો નથી ગુણાકાર જ છે એટલે અહીંયા ટપકો આવે અહીંયા ટપકો આવે n ની જગ્યાએ કે વિદ્યાર્થી મિત્રો કે માટે પરિણામ લખ્યું છે આવું કેમ થયું આના બરાબર તો p ઓફ k સત્ય છે એટલે લખ્યો p ઓફ k + 1 સત્ય સાબિત કરવા n ની જગ્યાએ k + 1 ખાસ જોઈ લો k + 1 મૂકું તો 2k + 2 + 1 2k + 2 + 1 2 ને 1 3 n ની જગ્યાએ k + 1 એટલે કે k + 2 નો વર્ગ થાય ઈઝી છે એકદમ આવું સાબિત કરવું પડે હવે તમને એમ થતું હશે કે સાહેબ આમ લખતા હોય ત્યારે આમ મધર લખતા જાય ઉપર સાઈડ આવેલા જાય તો એ હાઈટ ને કારણે એવું લાગતું હોય વિદ્યાર્થી મિત્રો હું આમ લખતો હોય ને તો ઉપરથી જોઉં ને મને એમ લાગે સીધું છે પણ ખરેખર આમ સામેથી આવી જોઈ ને ત્યારે દર વખતે આમ કહેવાય ને કંઈક ને કંઈક ખામી હોય માણસમાં તો આ ખામી છે p ઓફ k + 1 માટે ડાબી બાજુ લખું છું વિદ્યાર્થી મિત્રો આપણે એક આગળનું પદ લખીશું એટલે કે આગળનું પદ આ હશે એટલું લખીશું ડાબી બાજુનું પદ એક આગળનું પદ લખ્યું છે આની કિંમત સમીકરણ 1 માંથી લખીશ તો એકદમ સહેલી છે વિદ્યાર્થી મિત્રો k + 1 નો સ્ક્વેર મૂકી દઈશ ઓકે બરાબર દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો મેં વિચાર્યું કે +1 નો વર્ગ લખ્યું છે તો ડાયરેક્ટ કેન્સલ થઈ જશે તો કે +3 વર્ગ છે તો આપણો જવાબ નથી આવતો આવું મેં વિચારેલું પણ અહીંયા જો આપણે ભૂલી ગયા છીએ અહીંયા 1 પ્લસ છે પદ આની કિંમત હું સમીકરણ 1 માંથી મૂકું છું = a + 1 નો વર્ગ બાજુમાં જે પદ છે એ 1 પ્લસ એ રીતનું છે આપણે 1 ભૂલી ગયા હતા લસાની તો વિદ્યાર્થી મિત્રો હવે k + 1 કેન્સલ થાય તો બધાને નીચે નતા કાઉન્સ છોડો તો અહીંયા આની સાથે ગુણાશે અને આની સાથે કેન્સલ થશે તમે વિસ્તરણ કરશો એટલે k + 2 નો વર્ગ મળશે k² + 2k + 1 + 2k + 3 k², 2k અને 2k 4k જમણી બાજુ એટલે કે આ પદ સાબિત થયું આ કોના માટે સાબિત કરવાનું હતું તો p ઓફ k + 1 માટે p ઓફ k + 1 સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આખી રકમ લખીને ઓરિયન્ટ બિલોંગ્સ ટુ n માટે સત્ય છે એવું તમે લખી નાખજો